છે કે 2014 થી મહિલાઓએ જવાબ આપ્યો, 2019માં આપ્યો, 2022માં આપ્યો. તમે શું કરવા મોંઘવારીના સવાલો અમને પૂછો છો નિશાંતભાઈ? હેમંતભાઈ, વાત તમારી સાચી કે 2014માં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દેશની મહિલાઓને, દેશના યુવાનો સાથે ફ્રોડ કરીને સરકાર બનાવી, 2019માં પણ ઘણી બધી ફ્રોડ ગેરંટીઓ આપીને સરકાર બનાવી. પરંતુ દરેક વાતનો એક સમય હોય છે, એક પાક્કો સમય. અને 2024માં જયારે આપણે મહિલાઓની વાત કરીએ છીએ તો એક સમય પાકી ગયો છે. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે માનનીય હેમલબેને જે વાત કરી, મહિલા છે, હું એમનું સન્માન કરું છું. એમને સરકારી યોજનાઓની વાત કરી. તો હેમંતભાઈ, તમારા વીટીવીના કેમેરા જે રોજ બતાવે છે છોટા ઉદેપુરના ગામડાઓ જ્યાં નર્મદા નદી માત્ર 2 કિલોમીટર 3 કિલોમીટર દૂર હોય છે તોય પાણીના ગઢા ઉંચકીને પાણી ભરવા જાય છે. વીટીવીના કેમેરા ખોટું બતાવી રહ્યા છે કે સરકારી યોજના મહિલાઓ સુધી નથી પહોંચી રહેતી. વીટીવીમાં જે તમે ડેટા બતાવો છો, સ્કૂલમાં જઈને, તમે ગામડાઓમાં જઈને, કે કુપોષણના મામલામાં ગુજરાત આજે ભારત દેશમાં બીજા ક્રમાંકે આવી ગયો. તો કઈ સરકારી યોજનાઓ, બેન જરા અમને જવાબ આપો કે મહિલાઓના ઉત્થાન માટે કામ કરી રહી છે? આજે તમે જો કે એનસીઆરબી નો આંકડો કે મહિલાઓ પર થતા, ગુજરાતમાં મહિલાઓ પર થતા એસિડ એટેકમાં ગુજરાત 6થા ક્રમાંકે આવી જતું હોય હેમંતભાઈ, તો કઈ સરકારી યોજનાઓ ગુજરાતમાં મહિલાઓને સેફ રાખવા માટે કામગીરી કરી રહી છે? તમે જો કે ગુજરાત શિક્ષણમાં જે ડ્રોપ આઉટ રેશિયો સરકારી શાળાઓમાં છે એમાં આખા ભારત દેશમાં 8મા ક્રમાંકે ગુજરાત આવી જતું હોય, અને એમાં પણ આપણા ગુજરાતની બાળકીઓ 70% બાળકીઓનો ડ્રોપ આઉટ રેશિયો હોય. તો હેમલબેન જવાબ આપે કે કઈ સરકારી યોજનાઓ ગુજરાતમાં મહિલાઓના ઉત્થાનીકરણ માટે કામ કરી રહી છે? માત્ર ને માત્ર વાતો કરવાથી મહિલાઓનું એમ્પાવરમેન્ટ, વિમન એમ્પાવરમેન્ટ નથી થતું. સરકારી યોજના તો અમે સરકારમાં આવતા અમે લાવવાના છે 4 જૂન પછી રિઝલ્ટ, કે અમે તમામ ગરીબ મહિલાઓને અમે 1 લાખ રૂપિયા પ્રતિ મહિનો અમે મહિલાઓના ઉત્થાનીકરણ માટે, મહિલાઓને લખપતિ બનાવવા માટે આપીશું કે મહિલાઓ પોતાનું નવું મંગલસૂત્ર બનાવી શકે. અમે 25 લાખ રૂપિયાનો વીમો દરેક વ્યક્તિને આપવાની ભારત દેશમાં વાત કરી છે કે ઘરમાં કોઈ મોટી બીમારી આવે, માત્ર 5 લાખનો 3 લાખનો ઇન્સ્યોરન્સ હોય તો તમારે તમારું સોનું વ્યાજે ના મૂકવું પડે. તમે 25 લાખ સરકારી જે તમને ઇન્સ્યોરન્સના રૂપિયા મળે છે એમાં તમે તમારું મોટામાં મોટું પણ ઓપરેશન કરાવી શકો. આ યોજના કહેવાય. મહિલાઓને કેજી થી લઈને કોલેજ સુધી કોંગ્રેસના શાસનમાં આજ ગુજરાતમાં, આજ ભારત દેશમાં મફતનું શિક્ષણ મળતું હતું હેમંતભાઈ. પણ જેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું, મહિલાઓને પોતાના શિક્ષણ માટે એમની માતાઓએ પોતાનું ઘરેનું ગીરવે મૂકવું પડે છે. આ હાલત જયારે ભારતીય જનતા પાર્ટીની શાસનમાં થઈ ગઈ હોય તો કઈ યોજનાની તમે ચર્ચા કરી રહ્યા છો?